હેલો મિત્રો, તો અત્યાર સુધી આપણે જોયું હતું સ્વાધ્યાય 1.નો ક્વેશ્ચન 1 અને 2. નો ડાઉટ એ થોડા સિમ્પલ ક્વેશ્ચન હતા. આજે આ ક્વેશ્ચન જોઈશું. એ ક્વેશ્ચન 3 છે એન્ડ એમાં મેં સૂચના એટલા માટે લખી છે, એનો રીઝન છે કે આમાં કંઈક ટ્વિસ્ટ છે. તો શું અલગ છે આપણે આમાં જોઈશું. તો અહીંયાથી ધ્યાનથી જોજો કે તમને આવૃત્તિ વિતરણ વસ્તીમાં જે બાળકોનું દૈનિક ખિસ્સું કરજો. એટલે દૈનિક ખિસ્સું કરજો, તમે શાળાએ જતા જશો બરાબર, તો તમે તમારા મમ્મી પપ્પા જોડેથી 5 કે 10 રૂપિયા કાં તો 20 રૂપિયા તમે જે ડેલી વાપરવા લો છો દિવસનું, દૈનિક એટલે દિવસનું, તો તમે જે ખર્ચો લો છો એનો શું કીધું છે? મધ્યક. અહીંયા જોજો તમને મધ્યક આપ્યો છે 18. હવે તમારે અહીંયા મધ્યક નથી શોધવાનું, મધ્યક ઓલરેડી આપ્યો છે બરાબર. અને ખૂટતી આવૃત્તિ f શોધો. એટલે આપણે શું શોધવાની છે? આવૃત્તિ f. અહીંયા જોજો, અહીંયા કોઈ સંખ્યા નથી આપી, આ આવૃત્તિ આપી છે અને આ આપણે શોધવાની છે બરાબર. અને અહીંયા શું? વર્ગ બરાબર. એટલે 11 થી 13 આટલા રૂપિયા લઈ જનાર બાળકોની સંખ્યા. પછી 13 થી 5 તો 8 જણ છે. 15 થી 17 ની અંદર લઈ જતા બાળકો તો 9 છે. એ રીતે બરાબર. તો આપણે શોધવાનું છે આનો મધ્યક. મધ્યક તો આપેલો છે. ખૂટતી આવૃત્તિ f શોધવાની છે સૂત્ર પરથી. તો અહીંયા ધ્યાન આપજો. પહેલા તો આપણે xi શોધી લઈએ, રાઈટ. તો xi માટે મેં તમને કીધું હતું અર્ધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એટલે આ કેટલા થશે? 24. 24 ને 2 વડે ભાગો તો 12 બરાબર. હવે 13 વત્તા 15, 13 વત્તા 5 6 7 ના 8 28, 28 ને 2 વડે ભાગો તો 14. તે જ રીતે 17 અને 15, 7 8 9 10 11 ને 12 32, 16 દુ 32. તે જ અહીંયા શું આવશે? 18. અહીંયા જોઈએ તો કેટલા થશે? 9 ને 1 10, 40. અહીંયા થશે 20. તે જ રીતે અહીંયા હશે 22 અને અહીંયા 24. આ આપણો શું થયો? xi બરાબર. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આમાં કઈ રીત વાપરવી. જ્યારે કોઈ ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની કીધી હોય ત્યારે ધારેલ મધ્યકની રીત વાપરવાની. અત્યાર સુધી તમે એવું શીખ્યા હશો કે કોઈ વચ્ચેની સંખ્યા હોય એને આપણે મધ્યક ધારવાનું. પણ આવો ક્વેશ્ચન આવે ત્યારે શું કરવાનું? તો એ માટે જે આવૃત્તિ આપણે શોધવાની છે એના બરાબર આપણે એ ધારશું. હવે તમે યાદ કરો કે ધારેલ મધ્યકનું સૂત્ર શું હતું બરાબર. તેમાં શું આવતું હતું? di. xi અને di. તો xi અને di માટે આપણે di તો શોધવું પડશે. એનું સૂત્ર શું હતું? તો xi - a. કોઈ પણ આવૃત્તિ વાળો દાખલો આપ્યો હોય કે તમારે આવૃત્તિ શોધવાની છે તો ધારેલ મધ્યક રીતનો યુઝ કરવાનો, જેથી તમે જે મધ્યક ધારો, સપોઝ આને તમને જેમ દાખલો આગળ જશે એમ ખબર પડી જશે કે કેમ આને જ મધ્યક ધારો, રાઈટ. હવે અહીંયા જોજો xi - a. આ a છે એમાંથી આ બધી સંખ્યા બાદ કરવાની xi ની. તો 20 માં 12 માંથી 20 જાય તો 12 માંથી 20 એટલે કેટલા વધે? -8. 4 જાય તો -6. 16 જાય તો -4 ને -2. હવે 22 માંથી 20 જાય તો અહીંયા તો 20 માંથી 20 એટલે 0. અને 22 માંથી 20 જાય તો કેટલા વધે? 2 અને 4, રાઈટ. આ રીતનું તમારું di બને. હવે આ di અને xi નું શું કરવાનું? ગુણાકાર. આ સીધું 56 બરાબર. હવે કે છે 8 6 48, 9 6 9 9 4 36 એટલે -36 આવશે, -26.
બરાબર. અહીંયા આઈ થિંક કઈ આવૃત્તિ આપી છે, સોરી અહીંયા આપણને 6 આપ્યા છે, તો અહીંયા પણ છાયો છાયો 36. સોરી આવૃત્તિમાં ભૂલ છે. અહીંયા 6 7 6 9 5 4, રાઈટ, બરાબર આ રીતનું છે. હવે તમને અહીંયા ખબર પડશે કે મેં આ જ કેમ મધ્યક ધાર્યું, કેમ આ વચ્ચેનો સંખ્યાના લીધી, તો એનું રીઝન કે આવૃત્તિ. હવે આને 0 વડે ગુણશો, ઓફકોર્સ કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો જવાબ શું આવશે? 0. એટલે જે કેલ્ક્યુલેશન કરવાની સિસ્ટમ હશે આપણા માટે ઇઝી બની જશે. અહીંયા થશે કેલ્ક્યુલર fi નું, એ પછી સમજાવીશ. અહીંયા જોજો, 5 દુ 10, ચોકું ચોકું 16. તો અહીંયા આપણે સિગ્મા fi ને di મળશે, બરાબર. એના પહેલા આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 9 7 16, 16 માં 6 ઉમેરો તો 21, 16 17, સોરી 9 અને 7 16, 22 22 ને 13, 3 ને 2 5, 5 ને 3 35, 35 ને 5 ઉમેરો તો 40, 40 માં 4 44. હવે આનો પ્લસ આવે, પ્લસ f. આ રીતનું તમે લખી શકો, બરાબર. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો આ માઇનસ માઇનસ, આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. આનું પ્લસ શું થશે? 26, રાઈટ. આ સો માઇનસમાં આવશે કેમ કે અહીંયા પ્લસ થાય. 6 દુ 12, 5 6 7 અને 9, માઇનસ 92. એ જ રીતે આમાં જોઈએ 2 3 4 5 ને 6, બરાબર. આ બી માઇનસ છે, પેલું બી માઇનસમાં મળશે, તો એ બેનું શું થશે? સરવાળો. 2 2 4 9 6 15, બરાબર. માઇનસ 154 માંથી 26 બાદ કરવાના. હવે જો 4 માંથી 6 જાય નહીં, તેના ઉપર કેટલા મૂકવાના? 14, 14 માંથી 6 કાઢો 8, રાઈટ. 5 4 2 અને 1, માઇનસ 128, બરાબર. તો આપણે કેટલો મળ્યો? માઇનસ 128 એ સિગ્મા fi અને di થશે, બરાબર. જે એ 3 માં આપ્યું હોય થોડો અલગ થાય, તેમાં માઇનસ થાય, બે ની પેર બનાવી, પહેલા આનો સરવાળો કરવાનો, પછી આનો, પછી બેનો સરવાળો કરી દેવાનો, ઇઝીલી તમને આન્સર મળી જાય. હવે આ ખબર પડી ને કે કેમ આને જ આપણે ધારેલ મધ્યક રીતથી શોધ્યો, તો તમને ઇઝી પડશે. હવે આવીએ એના સૂત્રો પર. સૂત્ર શું હતું? મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, બરાબર. હવે મધ્યક આપણને કેટલો આપ્યો છે? 18. તો એ 18 લખી દીધા, રાઈટ. સિગ્મા fi di મળે આપણે 128 ભાગ્યા આ કેટલા છે? 44 પ્લસ f. હું હવે સિમ્પ્લિફિકેશન આપું, પહેલા તમે આ લખી દો, તમે નોટ ડાઉન કરી દો કેમ કે જગ્યા નથી, બરાબર. તો આ હું પૂછી દઉં છું અત્યાર સુધી, જેથી અહીંયા હું તમને સારી રીતે સમજાવતો પાઉં. તો આવું સ્વરૂપ આપ્યું છે. આ કેવા છે? ગુણાકારમાં. પેલી સાઈડ ભાગાકારમાં છે, આ સાઈડ આવો તો ગુણાકારમાં. તો 18 ગુણ્યા 44 વત્તા f ઇઝ ઇક્વલ ટુ માઇનસ 128. હવે 18 ને આના જોડે પણ ગુણવાના અને આના જોડે ગુણવાના. તો અહીંયા આપણે જોઈએ 44 ગુણ્યા 18, 35, 2 5 નો 4 9 અને 7 792, બરાબર. હવે પ્લસ
18f ઇઝ ઇક્વલ -128, બરાબર? આટલું તમારે થશે. વીસ તો આપણે મૂક્યા જ નહીં, બરાબર? જો મિસ્ટેક મારાથી પણ થઈ શકે. બીજું 20 કઈ રીતે આવે, બરાબર? તો આપણે શું મૂકવાનું રહી ગયું? a. જે આપણે અહીંયા ધારે તો એ સૂત્રમાં મૂકવાનો રહી ગયો, તો અહીંયા 20 મૂકીશું પ્લસ ચલો તો સિગ્મા fi -128 ભાગ્યા 44 પ્લસ f. જો આવી પણ મિસ્ટેક થઈ શકે તો ધ્યાનથી જોવાનું સૂત્ર શું લખ્યું. મારે બી મિસ્ટેક થઈ, તમારે બી થઈ શકે બાય ચાન્સ, નહીં થાય. હવે 20 છે, 20 ને પ્લસ છે, આ સાઈડ જો તો માઇનસ, તો -2, કેમ કે જો 18 છે, 20 ની આ સાઈડ તો -20 થશે. મોટી સંખ્યા આગળ માઇનસ હોય તો નિશાની શેની આવે? માઇનસ ની. તો 20 માં 18 જાય તો 2 ઇઝ ઇક્વલ ટુ -128 ભાગ્યા 44 પ્લસ f. હવે એને આ સાઈડ લાવીએ અને -2 ગુણ્યા 44 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ -128, રાઈટ? હવે 44 ને 2 વડે ગુણીએ તો -88 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ -2f ઇઝ ઇક્વલ -128. આ કેવા છે? માઇનસ, પેલે સે જાય તો પ્લસ, -2f ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 88. હવે અહીંયા જોજો -128 માંથી 88 બાર કરવાના, તો 188 માઇનસ 128 0, 12 માંથી 8 કાઢો, 4 0 કઈ ના હોય તો અહીંયા આવશે આપણને ક્યાં અહીંયા -2f ઇઝ ઇક્વલ ટુ -40, બરાબર? -2f ઇઝ ઇક્વલ ટુ -40 આવશે. હવે આપણે શું શોધવાનું છે? આવૃત્તિ. તો આવૃત્તિને આપણે કરતા કર્યા f -40. આ કેવા છે? ગુણાકારમાં 2, પેલી સાઈડ જાય તો ભાગાકારમાં, તો અહીંયા આવશે -2. હવે 40 ને 2 વડે ભાગો તો 2 દુ 20, -1 તો પ્લસ તો થઈ ગયું અને અહીંયા 20. તો f ઇઝ ઇક્વલ ટુ આપણને આવૃત્તિ કેટલી મળી? 20, રાઈટ? તો આ આપણું શું થયો? સાચો આન્સર, બરાબર. તો હજી એકવાર સમજાવી દઉં કે જ્યારે કોઈ આવી રીતે દાખલો આપ્યો હોય અને મધ્યક આપી દીધો હોય, આવૃત્તિ શોધવાની હોય, તો ધારે મધ્યક રીતનો યુઝ કરવાનો. અને હા, આ મેં રાઉન્ડ કર્યો એટલે મારા મગજમાંથી જતો રહ્યો, તમે આવું ન કરતા. આ એ બુક જોતો સાચો જવાબ આવશે. એન્ડ બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે જે આવૃત્તિ આપી છે તમને, એના બરાબરનું જે હોય એ સંખ્યાને મધ્યક ધારી લેવાનું. એટલે તમારા જે કેલ્ક્યુલેશન કરે એમાં મિસ્ટેક થાય ને, કેમ કે 0 ની કોઈ પણ સંખ્યા વડે ગુણો, જવાબ શેમાં આવશે? 0 માં. તો એટલા માટે એ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા મેં પૂછી દીધું છે રીઝન કે અહીંયા મારે શીખવાડવું હતું. તો આનું જ્યારે ગુણાકાર, આ તમને મેં ઓલરેડી સૂત્ર શીખવાડ્યું છે, બરાબર? તેનું કુલ ટોટલ આવ્યું હતું -128. બસ હવે સૂત્રનો અપ્લાય કર્યો, કિંમતો મૂકી, અને જે તમારા ગણિતવાળા રૂલ હતા મેં આગલા વિડીયોમાં બધા ચલાવેલા હશે, અમુક એક્સ્ટ્રા બી એવા વિડીયો હશે જેમાં મેં બેઝિક ચલાવ્યું છે, તો એ ચેકઆઉટ કરી લેજો. એમાં તમને ખબર પડી છે પ્લસનું માઇનસ જે રૂલ છે, આ સાઈડ બરાબરની પ્લેસે જાય તો શું થાય તમને ખબર પડી જશે. એ રીતે સિમ્પ્લિફિકેશન આપો એટલે આન્સર તમને મળે 20, રાઈટ? એન્ડ હા, તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરી દેજો જેથી મને પણ હેલ્પ મળી રહે અને તમે સારી રીતે પણ શીખવાડી શકો. ઓકે, થેન્ક યુ.